હાય ગાઈસ, તો કેમ છો? આજે તમારા જોડે શેર કરવાની છું બધાની ફેવરેટ કાજુ કતલી. વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે હું આજે હલવાઈ જેવી રીતે બનાવે છે એવી રીતે તમારે એની ટિપ્સ અને ટ્રિક શેર કરવાની છું. અને જે તમે હજુ સુધી કાજુ કતલી ટ્રાય નહીં કરી હોય તો આ વિડીયોને જોઈને ચોક્કસ ટ્રાય કરજો. તમારી કાજુ કતલી બી આપણે માર્કેટ જેવી બનશે, એકદમ પરફેક્ટ અને ટેસ્ટી. તો આપણે કાજુ જોઈએ છે. મેં એના માટે કાજુ લીધા છે 250 ગ્રામ જેટલા. કાજુ તમે ટુકડા લો કે એના આખા કાજુ લો, આપણે તો કાજુની ક્વોલિટી જોવાની છે, એકદમ સારી હોવી જોઈએ. બહાર માર્કેટમાં જે બનાવે છે હલવાઈ, એ શું કરે છે, એને વોશ કરીને એને પલાળી દે છે, તો એનાથી આ એકદમ પ્રોપર બને છે. તો આપણે કાજુ લેવાના છે અને એને 2 કે 3 પાણીથી ધોઈ નાખવાનું છે. પછી આપણે 2 કલાક સુધી પાણીમાં પલાળીને મૂકવાના છે. થોડું એની અંદર દૂધ નાખીશું. દૂધ નાખવાથી શું થાય છે કે આપણે જે કાજુ કતલી છે એનું કલર છે એકદમ વ્હાઈટ અને બરાબર આવે છે. તો બસ 2 કલાક માટે મેં પલાળી દીધેલા. હવે આપણે એને પાણી કાઢી લેવાનું છે અને એને મિક્સરના જારમાં લઈને આપણે એનું ફાઇન પેસ્ટ બનાવવાનું છે. તો જોઈ શકો છો, આપણે આવી રીતે એનું પેસ્ટ બનાવવાનું છે. પાણી બિલકુલ નહીં નાખવાનું. 1 કે 2 ચમચી નાખીને એનું પેસ્ટ રેડી કરવાનું છે અને આવી રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને એની અંદર નાખવાનું છે કાજુનો પેસ્ટ અને ખાંડ, દળેલી ખાંડ લેવાની છે. 250 ગ્રામ જેટલા કાજુ લીધા છે, તો આપણે 200 ગ્રામ જેટલી ખાંડ નાખવાની છે. જોઈ શકો છો, ગેસ હમણાં બંધ છે. આપણે ગેસ ચાલુ નહીં કરવાનો. પહેલાં આપણે એનું પેસ્ટ રેડી કરી લેવાનું છે. પ્રોપર મિક્સ થઈ જાય કાજુનું પેસ્ટ અને ખાંડ, પછી જઈને આપણે ગેસને સ્ટાર્ટ કરવાનું છે. તો ગેસ ચાલુ કર્યા પછી ધીમી આંચે આપણે એને સતત હલાવવાનું છે, નહીં તો એનો પેસ્ટ નીચે ચોંટી જશે તો એનાથી આપણી કાજુ કતલી ખરાબ લાગશે, એનું કલર ખરાબ થઈ જશે. અને મને બનાવતા એને તકરીબન 12 કે 15 મિનિટ થયેલા. ધીમી આંચે બનાવવાનું છે, કેમ કે અને બીજું ડિપેન્ડ કરે છે તમારે કાજુની ક્વોન્ટિટી પર. મેં 250 ગ્રામ લીધેલા. 10 કે 12 મિનિટ જેવા થયેલા અને તમારે જે ક્વોન્ટિટી વધારે હશે તો વધારે વાર લાગશે. તો હવે આપણે આવી રીતે હલાતે જવાનું છે અને નોનસ્ટિક કઢાઈ લેવાનું, બિલકુલ નહીં ભૂલવાનું, કેમ કે નહીં તો કાજુ નીચે ચોંટી જશે. આપણે એની અંદર ઘી કશું નાખવાનું નથી, એટલે આપણે એને પ્રોપર હલાવવું પડશે. તો જોઈ શકો છો, એને થોડું આ ઘટ્ટ થાય છે, એટલે આપણે જે કન્સિસ્ટન્સી હતી ધીરે ધીરે જે લિક્વિડ ફોર્મમાં હતી એ એકદમ જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. તો બસ આપણે એને હલાવતે આપણે જોઈ લેવાનું છે કે આ પ્રોપર થયું કે નહીં. એના માટે મેં તમને બતાવું છું. આપણે એક પ્લેટમાં લેવાનું છે અને પ્લેટમાં કાઢીને આપણે જોઈશું કે આ થોડું ઠંડુ થયા પછી એને આપણે બોલ જેવી બનાવીએ તો બને છે કે નહીં. જો આપણે હાથમાં ને ચોટતી હોય અને બની જાય તો આપણે મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હજુ આપણે વાર લાગશે થોડું હજુ આપણે હલાવવાનું એને, અને વચ્ચે આપણે એવી રીતે એને ચેક કરते જવાનું. તો આવી રીતે તમે હલાવતે ચેક કરતા રહેવાનું કે થાય કે નહીં થયું. જોઈ શકો છો, આપણે ગોળી વળાઈ ગઈ છે, એટલે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. બસ હવે ગેસ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લેવાની છે અને આવી રીતે સ્પેચ્યુલાથી આપણે હલાવते જવાનું, કેમ કે નહીં હલાવીએ તો કઢાઈ તો ગરમ હોય છે, આ નીચે ચોંટી જશે તો આપણે જો એનું વ્હાઈટ કલર છે એ ખરાબ થઈ જશે. તો બસ થોડું ઠંડુ થયા પછી આપણે એને બટર પેપર પર કાઢી લેવાનું છે. તો ગાઈઝ, આ એકદમ ઝંઝટ વગર અને ફટાફટથી બનવાવાળું છે. બસ તમે થોડું મિશ્રણમાં થોડું ધ્યાન રાખવાનું હોય છે. થોડું ટિપ્સ એ જ હોય છે કે તમે એને જે વધારે ગેસ પર રાખશો, ચેક કર્યા વગર તમે ચલાવ કરશો તો પછી એકદમ કડક થઈ જશે અને પહેલાં ઉતારશો તો હાથમાં ચોંટી જશે. તો બસ આવી રીતે આપણે થોડું હલાતે ચેક કરते રહેવાનું છે બોલ બને કે નહીં. પછી બસ જોઈ લેવાનું, આ ટાઈપે બોલ બનતી હોય અને હાથમાં નહીં ચોંટતું હોય એટલે તમારું મિશ્રણ રેડી થઈ જશે. પછી આવી રીતે બટર પેપર પર કાઢીને આપણે એને સરખું કરી લેવાનું છે, એકદમ ડો જે રીતે આપણે ડો રેડી કરતા હોઈએ છીએ લોટનું, આવી રીતે ડોની જેમ એને બરાબર કરવાનું છે. તો એનાથી એનું ટેક્સચર સારું આવશે અને આપણી જે કાજુ કતલી છે એ બરાબર વણાવશે.
તો તમે જોઈ શકો છો આપણે બટર પેપર પર ચોંટ્યું નહીં, એટલે આપણું મિશ્રણ જે છે કાજુ કતલીનું એ પરફેક્ટ છે. એના અંદર મેં આપણે શું કહેવાય એલચીનું પાવડર બી નાખેલું હતું, અને તમે ચાહો તો જે ફૂડ કલર નાખવાની ઈચ્છા હોય તો નાખી શકો છો. ચાંદીનું વર્ક લગાવીશું, આ ઓપ્શનલ છે. અને પછી આપણે એને કટ કરી લેવાનું છે. જે તમારે મારી રેસિપી ગમી હોય તમારા વિડીયોને લાઇક કરી શકો છો, અને નહીં ગમી હોય તો ડિસલાઇક પણ કરી શકો છો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, કેમ કે હું આ ચેનલ પર હેલ્ધી અને ટેસ્ટી રેસિપી નાખતી રહું છું. અને બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ન ભૂલતા, કેમ કે જે વિડીયોના નોટિફિકેશન છે, જે વિડીયો નાખીશ તો તમારા જોડે ફટાફટ પહોંચી જશે. તો બસ મેં મેઝરમેન્ટ કરते हुए આપણે સ્ટીલની સ્કેલથી મેઝર કરते हुए આપણે કાજુ કતલી આવી રીતે કટ કરી લેવાની છે. એમને બી તમે કટ કરી શકો છો, પર સ્કેલથી મેઝર કરીને કટ કરવાથી એકદમ આપણે જે રીતે માર્કેટથી લઈએ છીએ એવી જ લાગે છે, પરફેક્ટ. અને હાથથી કરીએ છીએ તો નાના મોટા સાઇઝ થાય છે. તો પરફેક્ટ માપ માટે મેં સ્કેલ લીધી છે, અને જોઈ શકો છો આપણી કાજુ કતલી એવી લાગે છે ને કે આપણે માર્કેટથી લઈને આવ્યા છીએ. અને તમે વિશ્વાસ નહીં કરો, એટલી ટેસ્ટી અને ફટાફટથી બની જાય છે. તો ગાઈઝ આપણી કાજુ કતલી રેડી થઈ ગઈ છે, અને ઇઝીલી નીકળી બી જાય છે. જોઈ શકો છો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આપણે એને તોડીને પણ જોઈ લઈએ છીએ. જોવામાં તો એટલી સુંદર છે, અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બનશે. તો બસ આવી રીતે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે, અને મોઢામાં નાખીને આપણે ઓગળી જાય એવી બની છે. તો ગાઈઝ વિડીયો ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.